હેલો સ્ટુડન્ટ્સ, આપણે કુર્તીમાં પાછળનો ડાટ કેવી રીતના લેવાનો છે એ જોવાનું છે આજે. તો એના માટે મેં આ સેન્ટર જે છે ત્યાંથી 4 ઇંચ આ સાઈડ અને 4 ઇંચ આ સાઈડ એવી રીતના આપણી કમર લંબાઈથી આપણે અહીંયા આપણો જે પોઈન્ટ છે શોલ્ડરનો ત્યાંથી કમર લંબાઈ જે આપણી આવે, આપણી અહીંયા 14 ઇંચ છે તો 14 ઇંચ લીધું છે. ત્યાંથી 4 ઇંચ આ સાઈડ અને 4 ઇંચ બંને સાઈડ, રાઈટ હેન્ડ સાઈડ લેફ્ટ હેન્ડ સાઈડ બંને સાઈડ 4-4 ઇંચ લઈને પછી 3/4 ઇંચનો ટોટલ આ ડાટ લીધો છે પહોળાઈમાં, અને સેન્ટરથી 4 ઇંચ ઉપર અને 4 ઇંચ નીચે એવી રીતના બંને સાઈડ લઈ લીધો છે. અને આપણે હવે કેવી રીતના સ્ટીચ કરવાનું છે એ જોઈ લઈએ. જ્યાં આપણો એન્ડ થયો ત્યાંથી સ્ટાર્ટ કરીશું. લોક કરવાનું ભૂલીશું નહીં ખાસ, અને એનો પોઈન્ટ ના બગડો છે એનું ધ્યાન રાખીશું. ને આ જે છે અહીંથી કન્ટિન્યુ જ લેવાનો છે, આમ ખૂણો કંઈ અલગથી પાડવાનો નથી. જે આપણે માર્કિંગ કર્યું છે એ મુજબ સળંગ જ લેવાનું છે. આપણો એન્ડ પોઈન્ટ છે ત્યાં સુધી લઈશું, ત્યાં પણ લોક કરીશું. એ રીતે બીજી બાજુ પણ લઈ લઈએ. આ રીતે બીજી બાજુ પણ કરી દેવાનું. આ રીતે આપણા બંને બાજુના ડાટ રેડી થઈ જશે. આ એનો ફ્રન્ટ ભાગ છે એટલે કે સીધી બાજુ છે. અહીંયા તમે પ્રેસથી એને સેટ કરી દેશો એટલે આપણા ડાટ રેડી થઈ ગયા છે. ઓકે.